દાહોદના મુસ્લિમ સમાજે ઈદની નમાઝ દરમિયાન હાથમાં કાળી પટ્ટી બાંધી સરકારની વિચારધારાનો વિરોધ કર્યો। ઠક્કરફળિયા વિસ્તારની મોહમ્મદી મસ્જિદમાં મુસ્લિમ સમાજે હાથમાં કાળી પટ્ટી બાંધી ઈદ ઉલ ફિત્રની નમાઝમાં વિરોધ પ્રદર્શન કર્યું। વકફ બોર્ડમાં સુધારા ન કરવાની અને યુસીસી લાગુ ન કરવાની માંગ કરી છે। અલગ અલગ મુસ્લિમ સંગઠનો દ્વારા હાથ પર કાળી પટ્ટી બાંધી વિરોધ દર્શાવવાના આદેશનું મેસેજ વાયરલ થતા મોટી સંખ્યામાં મુસ્લિમોએ વકફ સુધારા બિલ અને યુનિફોર્મ સિવિલ કોડનો વિરોધ દર્શાવતી હાથ પર કાળી પટ્ટી ધારણ કરી હતી। સરકાર સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી। अंदर हिंदुस्तान के अंदर जो ये कानून लागू होने के लिए जा रहा है, तो उसके विरोध में हमारे जो मस्जिद के अंदर नमाजी थे उन्होंने काली पट्टी बांधने के बाद में उसका एहतजाज किया। तो हज़रात मोहतरम तमाम ही आलम इस्लाम के मुसलमानों से गुजारिश करूँगा कि इस यूसीसी कोड का जो कानून जारी करने के लिए इन लोगों ने शुरू किया है, तो उसके विरोध में आप तमाम हज़रात बड़ी अमन और सलामती के साथ में उसका एहतजाज करें। और हम आपको पैगाम देते हैं कि हमारे ख़िलाफ़ आप लोग जो भी मुद्दा उठा रहे हैं उसका आपके साथ में हम आपका साथ नहीं देंगे।